એવું કહેવાય છે કે પુસ્તકોના પાનામાં છુપાયેલું જ્ઞાન જીવનને નવી દિશા આપે છે. શિક્ષણ એ માત્ર શબ્દોનો ભંડાર નથી, પરંતુ વિચારોની ઊંડાઈ છે. વિદ્યાનો માર્ગ કઠિન હોઈ શકે છે, પણ તેની મંજિલ એ ખૂબ જ સુંદર હોય છે, કારણ કે તે માત્ર કારકિર્દીને સફળ નહીં, પરંતુ જીવનને સફળ બનાવે છે. આજે જેઓ પ્રેઝન્ટેશન આપવાના છે તેમનો પરિચય આપું તો તેઓ આપણી કોલેજમાં કોમર્સ વિભાગના અંગ્રેજી માધ્યમમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે પોતાની ફરજ બજાવે છે અને જેઓ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન થયેલ સોશિયલ મીડિયાના કાર્ય અંગે આપણને માહિતી આપશે. તો હું વિનંતી કરીશ કુમારી તન્વીબેન ગુર્જરને કે તેઓ આપણને માહિતી આપશે. કુમારી તન્વીબેન ગુર્જર. Namaste, respected Principal Sir, Vice Principal Ma'am, IQSC Coordinator, તેમજ faculty members and dear students. આજે જે મારે પ્રેઝન્ટ કરવાનું છે એ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા એટલે તમને બધાને ગમતો અને ફેવરેટ સબ્જેક્ટ. સોશિયલ મીડિયાની વાત કરીએ તો આપણે અહીંયા છે એ કોઈ પણ ડેટ વાઇઝ અથવા તો કોઈ પણ પોસ્ટ વાઇઝ આપણે નહીં જઈ શકીએ, કારણ કે એમાં ઘણી બધી પોસ્ટ અને ઘણી બધી આપણે ઇન્ફોર્મેશન છે એ અપડેટ કરેલી હોય. તો આપણે એનો ઓવરવ્યૂ લઈ અને ક્યાંથી શરૂઆત કરી અને આપણે ક્યાં સુધી જઈ રહ્યા છે અને આપણો ફ્યુચર ગોલ શું છે એના રિલેટેડ છે એ આપણે એન્યુઅલ રિપોર્ટમાં આપણે પ્રેઝન્ટ કરીશું. જેમાં સોશિયલ મીડિયા કમિટી સોશિયલ મીડિયા કમિટી છે, તો એમાં અંડર ગાઈડન્સ પ્રિન્સિપલ ડૉક્ટર અનુપમ નાગર સર, અમારા જે કમિટીના હેડ છે એ ડૉક્ટર શર્મિષ્ઠા પટેલ મેડમ, ત્યારબાદ અમે કમિટીમાં 4 જણા છે, જેમાં નિમિષા પંડિત મેડમ છે તે અમારા કોઓર્ડિનેટર છે અને અમે એના સિવાયના 3 મેમ્બર છે જે દરેક એપ્લિકેશન છે એ હેન્ડલ કરીએ છીએ. જેમાં યુટ્યુબ છે એ સર દ્વારા હેન્ડલ કરવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામ છે એ નિમિષા મેડમ દ્વારા, એક્સ છે એ મારા દ્વારા, ફેસબુક છે એ પારુલ શુક્લા મેડમ દ્વારા અને લિંક્ડઇન છે એ અદિતિ મેડમ દ્વારા છે હેન્ડલ કરવામાં આવે છે. સ્ટુડન્ટ કમિટી છે, આપણે વાત કરીએ તો જ્યારે સોશિયલ મીડિયાની શરૂઆત થઈ હતી તો શરૂઆત છે એક વર્ષ પહેલાં થઈ હતી, 2025 વેકેશન પહેલાં શરૂઆત થયેલી હતી. જ્યારે આ આખો જે ટર્મ 6 મંથનો આપણો જે સેમેસ્ટર હોય એનો જે પ્લાન હતો એ આ મુજબ હતો કે આપણે સ્ટડી સર્કલ અને ધારા આ 2 બાબતોને છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું આપણા સોશિયલ મીડિયામાં. અને જ્યારે આપણે શરૂઆત કરી હતી ત્યારે તમને ખ્યાલ હોય તો આપણી કોલેજમાં મેગેઝિન બહાર પડેલા હતા, દરેક વિભાગના, શબ્દધારાના, એનએસએસ, એનસીસી. તો અમે છે એ સોશિયલ મીડિયામાં જ્યારે પોસ્ટ મૂકવાની શરૂઆત કરી તો ત્યાંથી કરી હતી. એની પહેલાં જો આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયામાં દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણું જે પ્રોફાઇલ પિક્ચર હોય, આપણું જે નામ હોય, એની સાથે એનો બાયો, એનું કેપ્શન્સ, આ બધું સરખું હોવું જોઈએ એ એક અમારો મહત્વનો ગોલ હતો. આજે સપ્તધારા અને સ્ટડી સર્કલનું છે, તો મંડે ટુ સેટરડે જેમાં આપણે સપ્તધારા કહીએ તો સપ્તધારા પ્રમાણે છે વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એ રીતે અમે છે ઈએમસી કોમર્સમાંથી જે છે એ સ્ટુડન્ટને રાખેલા હતા, જેઓને એમાં સ્કિલ છે અને જેમાં રસ ધરાવે છે એવા સ્ટુડન્ટ છે અમારી સાથે જોડાયેલા હતા. અને એના બદલે અમે લોકોને છે ઇન્ટરનલ માર્ક સિસ્ટમ પણ રાખેલી હતી કે જેથી લોકોની સ્કિલ ડેવલપ થાય, જેમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે અને એડિટર આ રીતે છે ડે બાય ડે રોજ આપણે છે બધી વસ્તુ છે પોસ્ટ અને ગ્રીડમાં ન મૂકતા સ્ટોરી અને હાઇલાઇટ્સ મૂકતા. જે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હશે લોકોને ખ્યાલ હશે, હાઇલાઇટ ઉપર છે બધી ઇન્ફોર્મેશન્સ આપણે છે અપડેટ થતી. ત્યારબાદ છે સ્ટડી સર્કલ. સ્ટડી સર્કલ પણ આપણે મંડે ટુ સેટરડે ચાલતું હોય અને સ્ટડી સર્કલના 15 દિવસે એક વખત એટલે કે મહિનામાં 2 વખત સ્ટડી સર્કલ આવતા હોય તો એની પણ ઇન્ફોર્મેશન છે એ આપણે અપડેટ થતી. તો જે 6 મહિનાનો આપણો ક્રાઇટેરિયા હતો એ આ મુજબ હતો કે 6 મહિના આપણે સોશિયલ મીડિયા આ રીતે ચલાવ્યું. અને એના સિવાય કોઈ પણ જનરલ ફંક્શન હોય તો જનરલ ફંક્શન માટે પણ અમારી સ્ટુડન્ટ્સ રેડી હોય કે આ વ્યક્તિ છે ફોટોગ્રાફી કરશે, જેમાં નેહા છે, કૃપાલી છે, જલ્પા છે જે આ વર્ષે રેડ બોર્ડની છે, કૃપાલી છે એક જ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાંથી અમારી સાથે જોડાયેલી છે, બાકી બધી સ્ટુડન્ટ્સ છે અમારે મોસ્ટલી ડીએમસીમાંથી જ છે એ જોડાયેલી છે. ત્યારબાદ જો આપણે શરૂઆત કરીએ તો યુટ્યુબ એક એવું મીડિયમ છે જ્યાં
જનરેશન, આપણે ઝેડ કહીએ, જેન ઝી કહીએ, મિલેનિયલ કહીએ, બધા છે એની સાથે જોડાયેલા છે. એટલે જેન ઝીને ટાર્ગેટ કરતા આપણે છે મોસ્ટલી બધી પોસ્ટ મૂકતા હોય. હવે યુટ્યુબ એવી બાબત છે કે જ્યારે આપણે પોસ્ટ મૂકીએ છીએ અથવા તો કોઈ પણ વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે એમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય. આમ જોવા જાય તો સૌથી પહેલાં છે એ શરૂઆત નાગસર દ્વારા જ થયેલી હતી. અમે તો ગવર્મેન્ટના ગાઈડન્સ પછીથી અમે શરૂ કરેલું હતું, પણ સર નેટના પર્પઝથી ગ્લોબલી ખ્યાલ આવે એના પર્પઝથી છે પહેલેથી જ યુટ્યુબ છે એ ચલાવતા. તો યુટ્યુબમાં ધ્યાન રાખવા જેવી બાબતો હોય છે કે આપણે જ્યારે વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે બ્રેક નથી થતું અથવા તો એની જે ક્વોલિટી અને એની જે ક્લિયરિટી છે એ બહુ વ્યવસ્થિત હોવી જોઈએ. એમાં છે અપડેટના ઓપ્શન્સ પણ આવતા હોય એને પણ આપણે છે ધ્યાનમાં રાખતા હોય. આ છે આપણું ફ્રન્ટ પેજ છે જ્યાં આપણે પિન પણ કરી શકીએ વિડીયો અને જેનાથી આપણે છે સારી એવા વ્યૂઝ અને રીચ મેળવી શકીએ. આ બધે છે રીલ્સનો પોર્શન છે. અહીંયા છે નાગર સર છે એક્સપ્લેન કરે છે વિડીયો છે અને આ બાજુ પણ સપોર્ટિંગ વિડીયો અને ફોટોગ્રાફ્સ છે. આપણે દરેક રીલ્સ અને ફોટોગ્રાફ્સને છે એ લઈ શકતા નથી એટલે આપણે રીલ્સ છે એ મૂકેલી છે. હવે યુટ્યુબ છે તો યુટ્યુબ માટે સ્પેશિયલી આપણે કોઈ પણ ચેનલ છે અને સેટઅપ કરીએ તો ત્યારે એનું નામ, એની લિંક, એનું કેપ્શન્સ આ બધું બહુ મહત્વનું હોય. એની સાથે સાથે કન્ટેન્ટ પ્લાનિંગ કે આપણે યુટ્યુબ ઉપર શું પોસ્ટ કરશું, કઈ રીતનું પોસ્ટ કરશું. આપણે જેને તે પોસ્ટ કરી દઈએ તો એ છે સર્વાઈવ કરતું નથી. તો સોશિયલ મીડિયામાં જ્યારે આપણે પોસ્ટ કરવાનું હોય ત્યારે આપણે સ્પેસિફિક ઇન્ફોર્મેશન સાથે જઈ અને આપણે છે પોસ્ટ કરવાનું થતું હોય. આપણે આપણા કન્ટેન્ટ, વિડીયોની ક્વોલિટીઝ આ બધું ધ્યાનમાં રાખવાનું હોય. પછી છે એચડી વિડીયો હોવા જોઈએ. પછી જનરલી યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જ્યાં SEO ફ્રેન્ડલી ટાઇટલ હોવું જોઈએ, એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, કે ત્યાં તમે જે સર્ચ કરો છો એ મેજોરિટી અત્યારે સર્ચ થતું હોય એ સર્ચ પ્રમાણે જો આપણે વિડીયો મૂકતા હોય તો આપણું જે યુટ્યુબ ચેનલ છે વધારે ગ્રો થતી હોય. તો આપણે એકેડેમિક પર્પઝ અને આપણા જે મોડર્ન ટ્રેન્ડ ચાલે છે એનું બેલેન્સ સાથે રાખીને આપણે જે વિડીયો અપલોડ કરવાના હોય તો આપણી ચેનલ છે વધારે સારી રીતે સર્વાઈવ કરે. અદરવાઇઝ જો આપણે આપણું રૂટીન ડેઈલી મૂકતા રહીએ તો એ જે આપણી ચેનલ સોશિયલ મીડિયામાં લોકોને છે ઓછો રસ રહે અને આપણી ચેનલ છે એટલી સારી રીતે સર્વાઈવ કરી શકતી નથી. વીકલી આપણે છે 2 to 3 વિડીયોઝ છે મોસ્ટલી અપલોડ કરતા રહે તો એ આપણો છે ગ્રોથ સ્ટેબલ અને બેલેન્સ રીતે છે એ ચાલી શકે છે. યુટ્યુબના ફોલોવર્સની વાત કરીએ તો આપણે યુટ્યુબમાં સૌથી વધારે ફોલોવર્સ છે 2500 સમથિંગ વધારે જ આપણે જે ફોલોવર્સ છે. જેમાં બેસ્ટ આપણો ઇન્ડિયા માટેનો પોસ્ટિંગ ટાઈમ છે 6 to 9 છે કે જ્યારે લોકો રાત્રે જ ફ્રી થતા હોય અને રાત્રે જ યુટ્યુબ છે એ સ્ક્રોલ કરતા હોય અથવા તો જોતા હોય તો સારી રીતે જો યુટ્યુબનો કન્ટેન્ટ આપણે એક્સપાન્ડ કરવું હોય તો આ રીતે સૌથી વધારે સારી રીતે પોસ્ટ કરી શકીએ અને વીકેન્ડ્સના પણ છે આપણે કરી શકીએ. હવે યુટ્યુબ છે એ જોઈએ તો આપણે બે મેં વાત કરી મિલેનિયલ્સ અને જનરેશન ઝેડ સાથે કનેક્ટ છે. એવી જ રીતે છે આપણું નેક્સ્ટ છે ઇન્સ્ટાગ્રામ છે એ જેન ઝી સાથે કનેક્ટેડ છે. એટલે કે અહીંયા જો આપણે ફોલોવર્સ વધારવા હોય અથવા તો અહીંયા અમારે કોઈ કન્ટેન્ટ મૂકવો હોય તો અમે એ વિચારીએ છીએ કે ખરેખર જનરેશન ઝેડને કયું ટાર્ગેટ કરે છે, ખરેખર એ લોકો શું વ્યૂઝ મેળવે છે અથવા તો ખરેખર કઈ રીતે આપણી સાથે વધારે કનેક્ટ થઈ શકે છે એના માટે છે. તો આપણું જે પ્રોફાઇલ છે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે શરૂ કર્યું હતું ત્યારે આપણે સ્પેશિયલી છે આપણો વિડીયો મૂકેલો હતો અને પછી આપણે બધી મેગેઝિન છે અપલોડ કરેલી હતી. એના પછી અમી મેડમનો વિડીયો છે જે સૌથી વધારે હાઈએસ્ટ વ્યૂ રીચ થયું હતું જે 65K છે અને આ આઈડિયો છે એ વિનિશા મેડમનો અને અમારી આખી ટીમનો હતો કે જ્યાં તમને ખ્યાલ જ છે નવરાત્રી દરમિયાન ઝૂમ ફેમસ થયું હતું. તો આપણે જે ફ્રેન્ડ સાથે પ્લસ આપણા કલ્ચરને તો સૌથી વધારેમાં વધારે વ્યૂ ધરાવતો આપણો ઇન્સ્ટાગ્રામમાં જો વિડીયો હોય તો એ આ છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ છે અને જે લાસ્ટમાં બતાવેલું છે ડેશબોર્ડ છે. ડેશબોર્ડ ઉપર આપણને વ્યૂને મળે છે કે ભાઈ આ 75,000 વ્યૂ છે અથવા તો મંથલી આપણે કયા વ્યૂ જોવા મળે છે આખું ઇન્ફોર્મેશન છે. પ્લસ ઇન્સ્ટાગ્રામ એક એવું છે કે આપણે મંથલી એમાં છે 1 લાખ સુધી રીચ થાય છે. 75,000 to 1 લાખ વ્યૂ આપણને મળે છે. પણ ડિપેન્ડ્સ આપણા વિડીયો કેવા છે એની ઉપર એ ફ્લેક્ચ્યુએટ થતું હોય એમાં કોઈ પણ છે આપણે અપલોડ ઉપર છે એ ડિપેન્ડ્સ રહેતું હોય. એવી જ રીતે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો એના જે ફોલોવર્સ છે 635 છે. પોસ્ટના કન્ટેન્ટ માટે જોઈએ તો હેશટેગ ઇન્સ્ટાગ્રામ માટે વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે કે કયું હેશટેગ ચાલે છે.
પ્લસ આમાં હજી એક વધારે વ્યૂઝવાળો વિડીયો છે સ્ટુડન્ટ ડિલેમા કરીને છે, જે એનિમેશન માટેનો આઈડિયા હતો અને સ્ટુડન્ટ ડિલેમા આપણે જે પોસ્ટ કરેલું હતું જે ઝીને ટાર્ગેટ કરતું હતું. એટલા માટે આપણે સ્ટુડન્ટ લાઈફ અને અત્યારનો જે ટ્રેન્ડ છે એને કોમ્બિનેશન સાથે ચલાવી અને આપણે પોસ્ટ કરીએ તો વધારે સારા વ્યૂઝ આવતા. ગ્રોથ ટીમ માટે એવું છે કે આપણે પર વીક 3 to 5 વિડીયોઝ છે આપણે મૂકી શકીએ. રીલ્સ છે બહુ શોર્ટ હોવી જોઈએ, આપણે 50 to 60 સેકન્ડની જ રીલ્સ હોવી જોઈએ તો જે સર્વાઈવ કરતી હોય, પણ આપણે એનાથી પણ વધારે મૂકતા હોય છે ડ્યુ ટુ આપણા સર્કમસ્ટાન્સીસ. તો સારી રીતે એન્ગેજમેન્ટ માટે ઇન્સ્ટાગ્રામમાં આ રીતે રહે છે. ત્યારબાદ આવે છે એક્સ. એક્સ છે એ ગ્લોબલી સૌથી વધારે કનેક્ટ કરતું મીડિયમ છે. એક્સમાં છે બહુ ઓછા ફોલોવર્સ જોવા મળતા હોય છે. એક્સ છે મોસ્ટલી આપણે ફોર્મલી આપણું જે ટ્વિટર હતું એ ટ્વિટરને અત્યારે બદલે છે એ એક્સ ચાલે છે. એક્સમાં આપણે છે આપણી વાત નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવી તો પહોંચાડી શકીએ. યુજીસીના ગાઈડલાઇન્સ અપડેટ થતા હોય તો આપણે એક્સમાં જોડાયેલા હોય તો આપણને મળે. બીકેએનએમએ પોસ્ટ કરે છે, આપણને એક્સમાં જોડાયેલા હોય તો ડાયરેક્ટલી આપણને છે નોટિફિકેશન મળે. તો આ પર્પઝથી એક્સ ચાલે છે. એક્સમાં છે આપણે જનરલી અમારો જે આખો પ્રોસ્પેક્ટિવ છે એ ઇન્સ્ટાગ્રામને ફોકસ કરવાનો વધારે રહેલો છે, કારણ કે એક્સ, લિંક્ડઇન અને ફેસબુક આ ત્રણેયની જે ઓડિયન્સ છે એ આપણે બહુ ઓછી જોવા મળે છે. પ્લસ આપણી જે ટાર્ગેટ ઓડિયન્સ છે એ જનરેશન ઝેડ છે, એટલા માટે આપણે ઇન્સ્ટાગ્રામને વધારે ફોકસ કરી અમે ચારેય જણા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે સૌથી વધારે સારી રીતે સર્વાઈવ કરી શકીએ એના ફોકસથી છે એ વિડીયો ક્રિએટ અને એનું કન્ટેન્ટ છે રેડી કરતા હોય છે. આ બધી એક્સની પોસ્ટ છે. એક્સના ફોલોવર્સ છે 34 છે. એક્સમાં છે જનરલી વ્યૂઝ અને એની ઉપર ચાલતું નથી. એક્સ છે એ મોસ્ટલી એક્ટિવિટી બેઝ ચાલે છે. એમાં ઇમ્પ્રેશન જોવા મળે, કેટલા લોકો તમારી પ્રોફાઇલ વિઝિટ કરી, આ બધી ઇન્ફોર્મેશન્સ છે એમાં તમને ખબર પડે. એક્સ છે એમાં વધારે વિડીયોઝ પણ આપણે શેર નથી કરી શકતા. લાઈક 2 to 3 મિનિટ્સના વિડીયો હોય તો આપણે એક્સ ઉપર શેર કરી શકતા નથી. શોર્ટ વિડીયો શેર કરવાના હોય છે. એટલે એક્સ માટે આપણે છે બધી પોસ્ટને આપણે એક્સ ઉપર મૂકી પણ નથી શકતા, જેમ આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર મૂકી શકીએ. એટલે એનો ક્રાઇટેરિયા છે લિમિટેડ હોય છે. તો આપણે એ ઝોનમાં રહી અને એ ઝોનમાં જઈને વિચારીને આપણે છે મૂકવું પડે છે. મોસ્ટલી એક્સ છે ગ્લોબલી સાથે કનેક્ટ છે. માની લો કે આપણે કોલેજમાં બિરસા મુંડા જયંતિ ઉજવવાની હતી, તો આ બિરસા મુંડા જયંતિનું હેશટેગ કરીને જ્યારે આપણે એક્સ ઉપર મૂકીએ છીએ તે વધારે ચાલે છે, કારણ કે ગવર્મેન્ટના કાર્યક્રમ છે અને ગવર્મેન્ટના કાર્યક્રમનું હેશટેગ છે એક્સ ઉપર સૌથી વધારે વાયરલ થતું હોય છે. નેક્સ્ટ છે ફેસબુક. ફેસબુક છે એ મિલેનિયલ જનરેશનને ટાર્ગેટ કરતું આખું ક્રાઇટેરિયા છે. એટલે કે જો આપણે મિલેનિયલને એન્ટેક કરતા હોય તો એ ફેસબુક છે. મોસ્ટલી છે એ એજના લોકો છે સૌથી વધારે ફેસબુકનો યુઝ કરતા હોય છે. ફર્સ્ટ છે એની પ્રોફાઇલ છે, ત્યારબાદ એની રીલ્સ છે અને એના પછી એની ડિફરન્ટ ઓફ પોસ્ટ અને એના વિડીયોઝ છે એ સપોર્ટિવ ફોટોગ્રાફ સાથે જોડાયેલા છે. ફેસબુક છે જેના ફોલોવર્સ છે 686. આમાં સૌથી વધારે છે શરૂઆતથી લઈને ફેસબુક આપણું સૌથી વધારે એક્ટિવ રહ્યું હતું જ્યારે નાગર સરે આને શરૂઆત કરેલી હતી ત્યારથી એના ફોલોવર્સ છે આપણને મળ્યા છે અને અમે એને વધારે સારી રીતે છે યુઝ કરી શકીએ છીએ. આના માટે પણ જો બેઝિક ગાઈડલાઈન હોય તો હેશટેગ ઉપર સૌથી વધારે ફેસબુક છે એ વર્ક કરતું હોય છે. ફેસબુક માટે આપણે છે લોંગ વિડીયો પણ શેર કરી શકીએ છીએ અને શોર્ટ વિડીયો પણ શેર કરી શકીએ છીએ. તમામ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એક્સ છે, આ બધા માટે આપણે કોલાબરેશન, કોઈને ટેગ કરવા અથવા તો આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, પછી આપણે જ્યારે નવા એડમિશન આવે છે ત્યારે જીસીએસ, આ બધી બાબતને જો આપણે ટેગ કરીએ અથવા તો કોલાબરેટિવ વિચારીએ છીએ ત્યારે દરેક એપ્લિકેશન્સમાં આપણને વ્યૂઝ છે એ સૌથી વધારે સારા મળે છે. માની લો કે ફેસબુક છે તો ફેસબુક ઉપર આપણે પોસ્ટ કરીએ અને આપણે કોઈ સાથે કોલાબ કરીએ છીએ તો આપણે એના વ્યૂઝ અને એની એક્ટિવિટી, એના શેર, એને આપણે લાઈક એ બધું છે એ વધારે જોવા મળે છે. નેક્સ્ટ આવે છે લિંક્ડઇન. લિંક્ડઇન છે સ્પેસિફિકલી જોબ ઓરિએન્ટેડ આખી એપ્લિકેશન છે. તમારે જોબ મેળવવી અથવા તો કોઈ પણ બાબતની, માની લો કે તમારે યુએસએ જોબ જોઈએ છે તો પણ તમે લિંક્ડઇન થ્રુ છે એ મેળવી શકો છો. તો આમાં છે એ કન્ટેન્ટનો ફોકસ અમે નથી રાખતા. આમાં ખાલી આપણે ગવર્મેન્ટના નિયમ અનુસાર અને અમને આવેલી ગાઈડલાઈન અનુસાર ખાલી આપણે પોસ્ટ જ મૂકતા હોઈએ છીએ. એમાં સ્પેશિયલી આપણે કન્ટેન્ટનું વિચારતા નથી. આ લિંક્ડઇનની પ્રોફાઇલ છે અને એના બધા સપોર્ટિવ ફોટોગ્રાફ નહીં છે, જેમાં સવિતા દીદીનું તમે જોઈ શકો. ઇન્ટરવ્યૂ દરમિયાન આપણે બહુ સારા એવા વિડીયોઝ અને સારી એવી રીચ છે એ આપણે સોશિયલ મીડિયામાં મેળવી હતી.
આ બધું એડિટિંગ અને બેઝ આપણે જે જોઈએ આ બધું નિમિષા મેડમ દ્વારા કરવામાં આવેલું હતું અને સાથે સાથે સ્ટુડન્ટ્સનો પણ એમાં સપોર્ટ રહ્યો હતો. લિંક્ડઇન છે, લિંક્ડઇનમાં આપણને વ્યૂઝ જોવા નથી મળતા, એમાં આપણને ખાલી લાઇક્સ જ જોવા મળે છે. તો આપણે ખાલી જેટલી પોસ્ટ મૂકીએ છીએ પોસ્ટ ઉપર જ ડિપેન્ડ કરે છે કે આપણે કઈ રીતે ચલાવવું જોઈએ. સૌથી વધારે સારી રીતે જો હોય તો આપણે એની એક્શન ઇન્સાઇટ્સને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ લિંક્ડઇન માટે થઈને. લિંક્ડઇન માટે આપણે જોબ ઓરિએન્ટેડ પોસ્ટ એમાં મૂકીએ તો આપણે લિંક્ડઇનને સારી રીતે ગ્રોથ મેળવી શકીએ છીએ. એના પછી જે નેક્સ્ટ છે આ બધા ક્રાઇટેરિયા છે કે નેટના પર્પઝથી એકેડેમિક પર્પઝથી આપણા ચેનલ છે એ શરૂઆત કરેલી હતી. ઇન્સ્ટિટ્યુશન છે એ આપણે ગ્લોબલી ઓળખી શકાય કે આપણું ઇન્સ્ટિટ્યુશન કઈ રીતે ચાલે છે. ઇવન એલ્યુમનાઈ એન્ગેજમેન્ટ પણ આપણે સારી રીતે કરી શકીએ એના માટે છે સર્વાઈવ માટે બેસ્ટ ઓપ્શન છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત, GCS અને BKNMU આની સાથે પણ આપણે કન્સર્ન અને કોલઅપ કરી અને આપણે જે બધી પોસ્ટ મૂકતા હોય છે જેથી એની રીચ વધે. મોસ્ટલી બધો કન્ટેન્ટ છે કોપીરાઇટને વગર હોવો જોઈએ અને લીગલ ઇન્ફોર્મેશન સાથે હોવો જોઈએ. આ એક આપણા પ્રાયોરિટીઝ ટૂલ હોય છે. સ્કિલ ડેવલપમેન્ટ ફોર સ્ટુડન્ટ્સ એટલે કે અમે જે સ્ટુડન્ટ્સ સાથે રાખેલા છે એડિટિંગ અને પોસ્ટિંગ માટે તો એ લોકો છે એ પોતે પોતાની સ્કિલ સોશિયલ મીડિયા દ્વારા છે એ ઇન્ક્રીઝ કરી શકે. હાઉ ટુ શૂટ, કઈ રીતના છે એ અમારે બેકગ્રાઉન્ડ જોશે અથવા તો કેવી ફ્રેમ સાથે અમે છે એ વર્ક કરશું. 9:16 નો રેશિયો આવતો હોય, 3:4 નો રેશિયો આવતો હોય. બધા અમારા જે ટૂલ્સ હોય છે જેની મદદથી અમે છે વિડીયોને કઈ રીતે શૂટ કરવું, કઈ રીતે પોસ્ટ કરવી બાબતનું ડિસ્કશન કરી અને ડિસાઇડ કરતા હોય. એના પછી છે કન્ટેન્ટ ક્રિએશન. કન્ટેન્ટ ક્રિએશનમાં એક વાત કહીશ, અમારે તમને ખ્યાલ છે કે ધુરંધર પિક્ચર આવ્યું, ખ્યાલ છે બધાને? તો અમારે બધા ટીમમાં જ વાત થઈ હતી કે આપણા પ્રિન્સિપલ સરનો જે આપણે એની સાથે કમ્પેર તો ન કરતા પણ સરનો જે દેશ પ્રેમ છે અને સરનો જે એટીટ્યુડ અને આપણે કહીએ કે સરને જે સ્ટુડન્ટ્સ પ્રત્યેનો જે લાગણીવાળો છે કે ધુરંધર, તો હવે આવી બધી બાબત છે એની પર આપણે નેક્સ્ટ વિચારશું કે આપણે આ રીતે પણ સોસાયટીને સારી રીતે કનેક્ટ કરી અને સારી રીતે છે એ આપણે અપલોડ કરી શકીએ. એના પછી છે ઓડિયન્સ એન્ગેજમેન્ટ. ઓડિયન્સને સારી રીતે છે એન્ગેજમેન્ટ કરવા માટે અને ઓડિયન્સ આપણી સમક્ષ સારી રીતે જોડાય એના માટે ઇન્સ્ટાગ્રામ છે તો એમાં નિમિષા મેડમ છે એ કોન્સ્ટન્ટલી જોતા રહેતા હોય, શું કોમેન્ટ આવે છે એને લાઈક આપવાના હોય. તો આ બધી બાબત છે એ ઓડિયન્સ એન્ગેજમેન્ટ માટે છે. લાસ્ટ છે ફ્યુચર રિલેટેડ અપ્રોચ. ફ્યુચરમાં અમે શું વિચારી રહ્યા છે તો એના માટે છે પોડકાસ્ટ સિરીઝ, ગ્રીડ અપગ્રેડ એટલે કે આપણું જે સોશિયલ મીડિયાનું ગ્રીડ છે એને આપણે કઈ રીતે વધારે અપગ્રેડ બનાવીએ. એમાં પણ એવું હોય કે બેકગ્રાઉન્ડ આપણે સેમ રાખીએ તો વધારે સારા વ્યૂઝ આપણને મળે. ઇવેન્ટ બેઝ રીલ એટલે કે આપણે હાલમાં કોઈ ઇવેન્ટ ચાલે છે અથવા તો કોઈ પણ ફંક્શન ચાલે છે, માની લો કે બ્રેકિંગ ન્યૂઝ છે તો એના રિલેટેડ આપણે કોઈ પણ વિડીયો શૂટ કરીએ તો વધારે સારી રીતે ચાલે છે. ટીચર્સ અને સ્ટુડન્ટના બર્થડે વિશ આ પણ એક અમારો વિચાર છે ફ્યુચર રિલેટેડ. અને કોઈ પણ હાઇલાઇટ હોય, માની લો કે આજે જે છોકરી બોલવા આવી હતી આપણા પ્રેસિડેન્ટ કે જે ઉડીશાને લગતું છે તો આવી હાઇલાઇટ હોય એને આપણે પણ સ્ક્રોલ કરી શકીએ અને મૂકી શકીએ. એનસીસીમાં કોઈને નંબર આવે છે તો એ રીતે. તો આવી બધી ઇન્ફોર્મેશન્સને આપણે સ્ટોરી અને હાઇલાઇટ દ્વારા મૂકી શકીએ, ડે ઓફ કરીને આપણે મૂકી શકીએ છીએ. તો આ હતું સોશિયલ મીડિયા જેમાં આપણે 5 યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, લિંક્ડઇન અને ફેસબુક જેવી આપણે સોશિયલ મીડિયાની ટૂલ્સ અને એપ્લિકેશન્સને હેન્ડલ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ખૂબ જ સરસ કર્યું મેડમ કે આપે અમને સોશિયલ મીડિયામાં કઈ રીતના યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને લિંક્ડઇન વિશે ફોટો અપલોડ કરવા, વિડીયો કઈ રીતના મૂકવા, તેમજ રીલ્સ કઈ રીતના બનાવવી, તેમજ સ્ટોરી મેકિંગ એ બધા વિશે સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ જે તેમાં એક્સ વિશેની માહિતી એ ગવર્મેન્ટને લગતા નિયમો મુજબ શૈક્ષણિક રૂલ્સ માટેની છે, શૈક્ષણિક એજ્યુકેશનમાં કઈ રીતના પ્રગતિ કરવામાં આવે છે તે બધા વિડીયો કઈ રીતના મૂકવામાં આવે છે તે વિશેની છે
એક્સમાં ફોલોવર્સ વિશેની માહિતી આપી, તેમજ તેમાં કઈ રીતના જે પોસ્ટ છે તે મૂકવામાં આવે છે તેની પણ માહિતી આપી. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર. અંતે હું એક જ લાઈન કહેવા માંગીશ સોશિયલ મીડિયા વિશે કે વાસલડી.com મોર પીચ